શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ મંદિર હરણીમાં તારીખ 17/1/2024 ને બુધવારના રોજથી તારીખ 22/1/2024 સોમવાર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન મંદિર તરફથી કરવામાં આવેલ છે. અયોધ્યામાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પહેલીવાર ખૂબ જ મોટી સંખ્યામાં 1.25 કરોડથી વધુ ભક્તોએ માત્ર 7 દિવસમાં રામ નામ લખીને તેનું વિધિવત પૂજન કરીને રામ નામ શોભાયાત્રા દ્વારા મંદિરમાં સ્થાપિત થશે. ત્યારબાદ 6 દિવસ સુધી અખંડ રામધૂન દ્વારા કરોડોની સંખ્યામાં રામ નામ જય હનુમાનજીના સન્મુખ થશે અને રોજ સંતો મહંતો દ્વારા તેમજ મહાનુભાવો દ્વારા રામ નામ મહામંત્રની સંધ્યા આરતી થશે. આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી મહંત શ્રી હર્ષદગીરી ગોસ્વામી દ્વારા આપવામાં આવી. જો અમે કાર્યક્રમની રૂપરેખા જે બતાવો એના જે મહત્વ અમે કાર્યક્રમ જે રાખે, સર્વપ્રથમ તો રામ નામ મહામંત્રની શોભાયાત્રા રાખી છે. આ શ્રદ્ધા, શ્રુતિ પુરાણ, ભક્તિના માર્ગથી હું કહું છું આ તમને કે જે વ્યક્તિ રામ નામ મહામંત્રની જે શોભાયાત્રા છે, તો શોભાયાત્રામાં જે વ્યક્તિ જોડાય તો એમ કહેવાય છે એના જન્મ જન્મની યાતના દૂર થાય છે. યાત્રામાં જોડાવાથી જન્મ જન્મની યાતના દૂર થાય છે. તો કારણ કે આ દિવ્ય અને ભવ્ય રામ મંદિરનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ આખા ભારતભરની અંદર એની ચેતના અણુમાં પસરી રહી છે. એના માટે એનો અંશ, એની ચેતના આખા ભારતભરમાં છે. એને અનુલક્ષીને શ્રદ્ધાથી કહું છું કે જે આ યાત્રામાં જોડાશે એની યાતનાઓ દૂર થશે, રામજી દૂર કરશે. બીજો છે પ્રોગ્રામ અમારો કે રાગ સેવા. તો હનુમાનજીને અતિશય પ્રિય સંગીત છે અને એમનું ખૂબ જ પ્રિય રાગો પણ છે. શાસ્ત્રમાં અનેક રાગોની વાત કરી છે. જે પણ રાગ સેવાનો કાર્યક્રમ શ્રવણ કરશે તો એના જીવનની અંદર અનુરાગ થશે. અનુરાગનો અર્થ છે કે પ્રેમ થવો, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ થવું. તો રાગની અંદર જોડાય એનો અનુરાગ થાય. અને ત્રીજો કાર્યક્રમ અમારો છે કે ગરબાનો કાર્યક્રમ છે અને 108 હનુમાન ચાલીસાનો પાઠ છે. તો જે પણ 108 હનુમાન ચાલીસાના કાર્યક્રમમાં સહભાગી બને કે કાર્યક્રમ અમે રીતે રાખ્યું કે દરેકને ફૂલની પાંખડીનો ફલ મળે. તો 108 એમ કહેવાય છે 108 હનુમાન ચાલીસા. તો દૈહિક દૈવિક ભૌતિક દરેક તાપો અને સબ સુખ લે તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. તો 108માં જે જોડાય તો એમ કે છે સાધુ સંતો કે એને 108ના પાઠમાં એને કોઈ દિવસ 108માં બેસવું ના પડે. 108 એટલે બધાને ખ્યાલ છે એમ્બ્યુલન્સમાં બેસવાનો વારો ના આવે, કારણ કે નાશે રોગે હરે સબ પીરા. અને ચોથો કાર્યક્રમ છે ગરબાનો. તો જે પણ આ હેતુથી ગરબા છે કે રામ નામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના હેતુથી ગરબાનું આયોજન છે. તો આ ગરબામાં જે પણ ગુમશે કે ગરબાની અંદર સહભાગી બનશે તો એને ગરબા દ્વારા વારંવાર ઘટમાં નહીં આવવું પડે. ગરબા ઘટમાં, ઘટ એટલે શબ્દ પુનરપી જનરમ પુનરપી મરણમ, જે શંકરાચાર્ય કીધું કે વારંવાર જન્મ ના લેવો પડે. અને અખંડ રામધૂન અને અખંડ રામચરિત માનસ. તો આ રામચરિત્ર માનસની અંદર જે પણ શ્રવણ કરશે એનું ચરિત્ર સાંભળવાથી એનું ચરિત્ર વિવેકમય બની જશે. એટલે આ એક. અને અંતમાં છે મહાઆરતી. જે મહાઆરતીનો પણ મેં પ્રોગ્રામ રાખ્યો છે કે તમારા જીવનની અંદર દરેક અંધકારો, દરેક પ્રકારના વિઘ્નો અને દરેક પ્રકારની દ્વિધાઓ આ મહાઆરતી દ્વારા જ્યોત પ્રગટશે અને એની સાથે તમે ભાવથી કરશો. તે જ્યોતના માધ્યમથી પરમાત્મા તમારું હરી લેશે અને તમારા જીવનની નવી ચેતના અને નવું જોશ આપશે. કેમ કે રામ રાજ બેઠે તિલોકા, ઉત્તરકાંડની ચોપાઈ, રામ રાજ બેઠે તિલોકા, હર્ષિત ભયે ગયે સબ શોકા. રામચરિત માનસ કે જ્યારે રામજી બેસે છે ત્યારે આખા વિશ્વના બધા દુઃખો દૂર થઈ જાય છે. તો આ અનુલક્ષીને અમે આ કાર્યક્રમની રચના રાખીએ છીએ કે દરેકની અંદર કંઈક ફલ મળે. તો
તો આ દરેક ફળ દરેકને પ્રાપ્ત થશે. યથાશક્તિથી સમય કાઢી અને આ દરેક આ પ્રોગ્રામની અંદર જે ભાગ લેશે એને કંઈ ને કંઈ ફળ મળશે એવો મારો વિશ્વાસ છે, એવી મારી શ્રદ્ધા છે. અને આજના વાતાવરણની અંદર જે અનુમાં રામ નામ ગુંજી રહ્યું છે એનો પ્રભાવ પણ છે.